एग्जाम्पल नंबर 8 साबित करो कि गण A is equal to 1, 2, 3, 4, 5 पर व्याख्यायित संबंध R is equal to AB such that mod A minus B युग्म છે સામ્ય સંબંધ છે સાબિત કરો કે वन थ्री फाइव ना બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી પહેલું અહીં આપણને સંબંધ R is equal to AB such that mod A minus B યુગ્મ છે તેમ સાબિત કરવાનું છે અને એ આ ગણ પર સાબિત કરવાનું છે તો પહેલું સ્વવાચકતા માટે A mod A minus A is equal to 0 જે યુગ્મ છે therefore R સ્વવાચક છે બીજું સંમિતા માટે AB belongs to R therefore mod A minus B A યુગ્મ છે therefore આને લખાય mod B minus A માના ને જે mod A minus B લખો mod B minus A બંને સરખું જ કહેવાય A યુગ્મ છે therefore BA belongs to R therefore R સંમિત છે ત્રીજું પારંપરિકતા માટે AB belongs to R BC belongs to R therefore mod A minus B A યુગ્મ છે તથા mod B minus C A યુગ્મ છે mod A minus C is equal to mod A minus B plus B minus C લખાય mod A minus C is equal to mod A minus B plus B minus C
a માઈનસ b યુગ્મ છે, b માઈનસ c યુગ્મ છે ને બંનેનો સરવાળો યુગ્મ થાય, બંનેનો સરવાળો એટલે મોડ a માઈનસ c જે યુગ્મ છે, therefore mod a minus c યુગ્મ છે, therefore ac belongs to r, ac belongs to r, therefore r પરંપરિત છે, therefore r સામ્ય સંબંધ ધરાવે છે. સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે, એટલે આ રીતે a is equal to 1 3 5, r is equal to a cross a, 1 3 5 cross 1 3 5 is equal to 1 1 1 3 1 5 3 1 3 3 3 5 5 1 5 3 5 5 1 minus 1 0 યુગ્મ 1 minus 3 માનાંકમાં 1 minus 3 માનાંકમાં minus 2 યુગ્મ, આ બંનેની બાદબાકી યુગ્મ, દરેક ઘટકની બાદબાકી યુગ્મ આવશે, એટલે બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r સામ્ય સંબંધ છે, therefore a is equal to 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. 2 4 ના અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. અહીંયા b લઈ લઈએ, b is equal to 2 4, b cross b is equal to 2 4 cross 2 4 is equal to 2 2 2 4 4 2 4 4 યુગ્મ, આ બંનેની બાદબાકી યુગ્મ, આ બંનેની બાદબાકી યુગ્મ, આ બંનેની બાદબાકી યુગ્મ, આ બંનેની બાદબાકી યુગ્મ, સંબંધ r સામ્ય સંબંધ છે, therefore b is equal to 2 4 a 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સામ્ય, એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. આની અંદર સ્વવાચક થાય, સંમિત થાય, પરંપરિત પણ થાય છે. 1 1 3 3 5 5 સ્વવાચક, 1 3 3 1 સંમિત, 1 5 5 1 સંમિત, 5 3 3 5 સંમિત. આ પણ સંમિત કહેવાય. 1 1 3 3 5 5 એ પણ સંમિત માટેના પણ સંમિતતા ચકાસવાના પણ ઘટકો છે. આને હવે આ પણ પરંપરિતતા પણ તમે ચેક કરશો, કરી શકાય. દાખલા તરીકે 1 3 AB BC AC 1 3 3 1 તો 1 1 આ રહ્યું. દરેક ઘટક માટે તમે પરંપરિતતા પણ ચેક કરી શકશો. સ્વવાચક, સંમિત અને પરંપરિતતા ત્રણ ચેક કરી શકશો, અને સંબંધ r એટલે કે યુગ્મ ઘટકો પણ આપણને મળે છે. હવે આગળ, પરંતુ 1 3 5 નો એક પણ ઘટક 2 4 સાથે, એટલે કે 1 3 5 2 4 1 2 1 4 3 2 3 4 5 2 5 4 mod 1 minus 2 is equal to mod 1 જે યુગ્મ નથી.
એવી જ રીતે મોડ 1 -4 ઇઝ ઇક્વલ ટુ મોડ -33 જે યુગ્મ નથી. એવી જ રીતે મોડ 3 -2 એ પણ યુગ્મ નથી. આપણે તો યુગ્મ આવવું જોઈએ, અહીંયા યુગ્મ આવતું નથી. therefore 135 નો એક પણ ઘટક 135 નો એક પણ ઘટક 24 સાથે સંબંધ R ધરાવતો નથી. અહીંયા આગળ બંને મોડ a માઈનસ b યુગ્મ થાય છે દરેકમાં મોડ a માઈનસ b યુગ્મ. જ્યારે આમાં મોડ a માઈનસ b યુગ્મ થતા નથી એટલે સંબંધ R ધરાવતો જ નથી. નવમો એક્ઝામ્પલ, સાબિત કરો કે ગણ A is equal to x belongs to Z such that 0 less than or equal to x less than or equal to 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ प्रत्येक संबंध R ए साम्य संबंध छे प्रत्येक विकल्प में एक साथे संबंध R धरावता घटकोनो गण शोधो. नंबर 1 R is equal to AB such that mod A minus B A 4 9 गुणित છે. બીજું R is equal to AB colon A is equal to B. પહેલું R is equal to AB such that mod A minus B A 4 નો ગુણિત છે. પહેલું સ્વવાચકતા માટે AA mod A minus A is equal to 0
જે 4 નો ગુણિત છે. therefore a belongs to R, therefore R સ્વવાચક जीरो ए 4 નો ગુણિત છે. બીજું સમિતા માટે AB belongs to R, therefore mod A minus B એ 4 નો ગુણિત છે. therefore mod B minus A 4 નો ગુણિત છે. therefore BA belongs to R, therefore R સમમિત છે. પારંપરિકતા માટે AB belongs to R, BC belongs to R, therefore mod A minus B એ 4 નો ગુણિત છે. તથા mod B minus C એ 4 નો ગુણિત છે. therefore mod A minus C is equal to mod A minus B plus B minus C એ 4 નો ગુણિત છે. A minus B 4 નો ગુણિત છે, B minus C 4 નો ગુણિત છે, એટલે બેનો સરવાળો પણ 4 નો ગુણિત થાય. એટલે બેનો સરવાળો mod A minus B mod A minus B plus B minus C is equal to mod A minus C. therefore AC belongs to R, therefore R પારંપરિક છે. therefore R સામ્ય સંબંધ ધરાવે છે. હવે એક સાથે આ વિકલ્પમાં પ્રત્યેક વિકલ્પમાં એટલે આમાં ને આમાં એક સાથે સંબંધ R એટલે એક સાથે ઘટક એક સાથે R ધરાવતા સંબંધ R ધરાવતા ઘટકનો ગણ એટલે કે આપણે એવો ગણ શોધવાનો છે જેની અંદર એક આવે સાથે સાથે એ ઘટકોની બાદબાકી 4 નો ગુણિત હોવો જોઈએ. એટલે કે a 1 5 9 1 plus 4 5 5 plus 4 9 આ બંનેની બાદબાકી 1 અને 5 ની બાદબાકી કે 5 અને 1 ની બાદબાકી 4 નો ગુણિત આવશે. 5 અને 9 ની બાદબાકી કે 9 અને 5 ની બાદબાકી એ 4 નો ગુણિત આવશે. 1 અને 9 ની બાદબાકી કે 9 અને 1 ની બાદબાકી એ પણ 4 નો ગુણિત આવશે. હવે બીજું આને સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. R is equal to AB such that A is equal to B ને સામ્ય સંબંધ સાબિત કરો. સ્વવાચકતા માટે A is equal to A, therefore A belongs to R, therefore R સ્વવાચક છે. સમિતા માટે AB belongs to R, therefore A is equal to B, therefore B is equal to A, therefore BA belongs to R, therefore R
સંમિત છે. પારંપરિકતા માટે AB belongs to R, BC belongs to R, therefore A is equal to B, B is equal to C, therefore A is equal to C, therefore AC belongs to R, therefore R પારંપરિક છે, therefore R સામ્ય સંબંધ ધરાવે છે. હવે એક સાથે ઘટક એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ B is equal to only 1 જ આવશે, કારણ કે A is equal to B કીધું છે ને 1 ને સમાવો છે એટલે ફક્ત ઘટક 1 આવશે.